નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કિરણ પટેલ આજે આપની સમક્ષ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે તલાટી, ગૌણ સેવા, જુનિયર તેમજ સિનિયર ક્લાર્ક, ટેટ, ટાટ, બિન સચિવાલયના ક્લાર્ક તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેની આપણે વાત કરવાના છીએ. એ પહેલાં જો આપ મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર કિરણ પટેલ પર નવા હો તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર તો જરૂરથી કરજો. આજે આપણે ભારતીય અર્થવ્યવસ્થાના જે પ્રશ્નોની સમજ મેળવીશું અને આ ભારતીય અર્થવ્યવસ્થાના જે પ્રશ્નો છે એ તમામ પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થાય છે. અને બીજું કે આ પ્રશ્નો છે એની આપણે થોડી વાત છે એ થોડી ડીપમાં એટલે કરીશું કે એનો આન્સર આવે છે તો કેવી રીતે આવે છે, શા માટે આવે છે, એની પણ થોડી ચર્ચા કરીશું. તો મિત્રો તમે તૈયાર છો ને? તો ચાલો આપણે જોઈએ છીએ ભારતીય અર્થવ્યવસ્થાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, કોઈપણ દેશનો જીવન સ્તર શાના ઉપરથી જાણી શકાય છે? તો મિત્રો જવાબ છે માથાદીઠ આવક ઉપરથી. એટલે કે હવે પ્રશ્ન એ થાય કે માથાદીઠ આવક શું છે? તો માથાદીઠ આવક એટલે આપણા દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એ કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે આપણે જ્યારે ભાગીએ છીએ ત્યારે આપણને માથાદીઠ આવક મળે છે, જેને આપણે પર હેડ ઇન્કમ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે જેટલી માથાદીઠ આવક વધારે તેટલું જીવન સ્તર ઊંચું અને જેટલી માથાદીઠ આવક નીચી તેટલું જીવન સ્તર નીચું. એટલા માટે કોઈપણ દેશના જીવન સ્તરનો જે ખ્યાલ છે એ માથાદીઠ આવક ઉપરથી મેળવી શકાય છે. બીજો પ્રશ્ન છે, દેશનો વિકાસ માપવા શું ઉપયોગમાં લેવાય છે? તો જવાબ છે કાચી રાષ્ટ્રીય પેદાશ. મિત્રો આની અંદર આપણે ચાર બાબતો આપણે સમજવી પડે. એક તો જીડીપી છે, એનડીપી છે, જીએનપી છે અને એનએનપી છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ બધું શું છે? તો જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનડીપી એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અને એનએનપી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ. હવે આપણે દેશનો જે વિકાસ માપવો હોય તો દેશનો વિકાસ માપવા માટે કાચી રાષ્ટ્રીય પેદાશને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે જો આપણા અર્થતંત્રની અંદર જો દેશનો વિકાસ માપવો છે તો કાચી રાષ્ટ્રીય પેદાશ ધ્યાનમાં લેવાશે. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય અર્થતંત્રની મૂળભૂત લાક્ષણિકતા કઈ છે? તો જવાબ છે વિકાસશીલ. હવે આપણે જાણીએ છીએ કે અર્થતંત્રની અંદર ત્રણ પ્રકારના અર્થતંત્રો આપણને જોવા મળશે. એક વિકસિત અર્થતંત્ર, એક વિકાસશીલ અર્થતંત્ર અને એક અલ્પ વિકસિત અર્થતંત્ર. તો આપણે જાણીએ છીએ કે ભારત એક વિકાસશીલ અર્થતંત્ર છે, વિકાસશીલ દેશ છે. હવે આ જે વિકાસશીલને આપણે બીજા નામ એટલે કે વિકાસમાન, વિકસતા જતા દેશ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ચોથો પ્રશ્ન છે, શેર બજાર પર અંકુશ રાખવાની કામગીરી કોની છે? તો જવાબ છે સેબી. હવે સેબી શું છે? તો કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એટલે કે જે આ સેબી છે એ સેબી શેર બજાર ઉપર નિયંત્રણ રાખે છે. પાંચમો પ્રશ્ન છે, ભારતીય અર્થતંત્ર કયા પ્રકારનું છે? હવે આપણે જાણીએ છીએ કે મૂડીવાદી અર્થતંત્ર હોય છે, સામ્યવાદી અર્થતંત્ર હોય છે અને મિશ્રવાદી અર્થતંત્ર છે. તો ભારત જે દેશ છે એ ભારતે મૂડીવાદી અને સામ્યવાદી જે અર્થતંત્ર હતા એના જે સારા લક્ષણો લઈ અને મિશ્ર અર્થતંત્રની રચના કરી હતી. એટલે કે જે ભારતીય અર્થતંત્ર છે એ મિશ્ર પ્રકારનું અર્થતંત્ર છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય અર્થતંત્રમાં કયું ક્ષેત્ર વધુ ફાળો આપે છે? તો મિત્રો અર્થતંત્રની અંદર કૃષિ, ઉદ્યોગ અને સેવા, ભારતીય અર્થતંત્રમાં આ ત્રણ ક્ષેત્રો છે. તો ભારતીય અર્થતંત્રમાં જે વધારે ફાળો આપનાર ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્ર છે, જેને આપણે સર્વિસ સેક્ટરના નામથી પણ ઓળખીએ છીએ. હવે મિત્રો તમને એવો પ્રશ્ન પણ આવે કે ભારતીય અર્થતંત્રમાં કયું ક્ષેત્ર વધુ રોજગારી આપે છે? તો આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો વધુ રોજગારી આપનારની અંદર આવશે કૃષિ ક્ષેત્ર. પરંતુ અહીં આપણને પૂછ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં કયું ક્ષેત્ર વધુ ફાળો આપે છે? તો વધુ ફાળો આપનાર છે સેવા ક્ષેત્ર. સાતમો પ્રશ્ન છે, રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ, રિઝર્વ બેંક કયું ચલણ બહાર પાડતી નથી? તો હવે આપણને પ્રશ્ન થશે કે રિઝર્વ બેંક આરબીઆઈ તો ચલણ બહાર પાડે છે, પણ અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે કે રિઝર્વ બેંક એ કયું ચલણ બહાર પાડતી નથી. તો મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે કે રિઝર્વ બેંક છે એ ₹1 નોટ
અને ચલણી સિક્કા આ બહાર પાડતી નથી. બાકીની જે તમામ કાગદી નોટો છે એ બહાર પાડે છે. એટલે કે 1 રૂપિયાની નોટ અને જે ચલણી સિક્કાઓ છે એ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. એનો અર્થ એવો થયો કે રિઝર્વ બેંક છે એ 1 રૂપિયાની નોટ બહાર પાડતું નથી. મિત્રો, 8મો પ્રશ્ન છે, ભારત વસ્તી વૃદ્ધિના કયા તબક્કામાં ગણાય? તો ભારત છે એ વસ્તી વૃદ્ધિના કયા તબક્કામાં છે? તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે વસ્તી વૃદ્ધિ છે એટલે કે જે વસ્તી સંક્રમણના જે સિદ્ધાંતો છે એ વસ્તી સંક્રમણના સિદ્ધાંતો કોલ અને હુઅર નામના વ્યક્તિ આપ્યા છે અને એમને 3 તબક્કા પાડ્યા છે. એટલે કે ઊંચો જન્મદર અને ઊંચો મૃત્યુદર આ પહેલો તબક્કો, ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર આ બીજો તબક્કો, નીચો જન્મદર અને નીચો મૃત્યુદર આ ત્રીજો તબક્કો. તો ભારત દેશની અંદર જન્મદરનું પ્રમાણ તો ઊંચું છે, પરંતુ જે મૃત્યુદર છે એ મૃત્યુદર આપણો જે આધુનિક સગવડ આરોગ્યની સેવાઓને કારણે મૃત્યુદર છે આપણો નીચો ગયો છે. એટલે કે આપણે ભારત છે એ વસ્તી વૃદ્ધિના જે બીજો તબક્કો એટલે કે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર એમાંથી પસાર થાય છે. તો જવાબ આવે છે ઊંચો જન્મદર, નીચો મૃત્યુદર. મિત્રો, 9મો પ્રશ્ન છે, પહેલી પંચવર્ષીય યોજનામાં વધુ મહત્વ કોને આપવામાં આવ્યું હતું? તો સૌથી પહેલા આપણે મિત્રોએ જાણવાનું છે કે પંચવર્ષીય યોજના છે એ પંચવર્ષીય યોજનાની જે યોજના ઘડવાનું કામ છે એ ઈસવીસન 1950માં કર્યું હતું અને પંચવર્ષીય યોજનાની જે શરૂઆત છે એ 1951થી આપણે શરૂઆત કરી હતી. એટલે કે ઈસવીસન 1951 થી 1956 એ પ્રથમ પંચવર્ષીય યોજના હતી. તો જે આ પહેલી પંચવર્ષીય યોજના છે એની અંદર આપણે કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર પર ભાર આપ્યો હતો. મિત્રો, કોઈ વખત તમને એવું પૂછાઈ જાય બીજી પંચવર્ષીય યોજનાની અંદર કોને મહત્વ આપવામાં આવ્યું હતું? તો બીજી પંચવર્ષીય યોજના એટલે ઈસવીસન 1956 થી 61. તો બીજી પંચવર્ષીય યોજનાની અંદર મહત્વ આપવામાં આવ્યું હતું ઉદ્યોગ ક્ષેત્રને, પરંતુ અહીંયા આપણને પૂછ્યું છે પહેલી પંચવર્ષીય યોજના. તો પહેલી પંચવર્ષીય યોજનાની અંદર આપણે ખેતી ક્ષેત્રને મહત્વ આપ્યું હતું. 10મો પ્રશ્ન છે, વિદેશી ચલણની હેરફેર કયા કાયદા હેઠળ થાય છે? મિત્રો, અહીં જવાબ છે ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. હવે યાદ રાખવાનું છે કે જે ફેમાની અંદર એની પહેલા આપણે હતું ફેરા એટલે કે જે FERA ફેરા જે આરની અંદર જે રેગ્યુલેશન હતું એ રેગ્યુલેશન શબ્દ હટાવી અને ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે જે વિદેશી ચલણની જે હેરફેર એ ફેમાના કાયદા હેઠળ કરવામાં આવે છે. તો મિત્રો, આપણે આજે 10 પ્રશ્નોની ચર્ચા કરી. આવા જ મહત્વના પ્રશ્નોની આપણે સમજ સાથે ચર્ચા કરતા રહીશું. તો આપણે ફરીથી એક મહત્વના પ્રશ્નોની જે આવનાર વિડીયોની અંદર ફરીથી આપણે નવા ટોપિકથી ફરીથી મળશું. થેન્ક યુ.